ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે સન્ડે. આજનો બ્લોગ ચાલુ કરી દીધો. સવારના 7:30 થઈ ગયા છે અને આજ તો મેં કાલ ઘણું કામ કરી નાખ્યું છે. આપણે આજુબાજુ સુખી બધું બતાવીશ હમણાં તમને. ચાલો ચા પી લઉં ત્યાં લાગી. અને જો ચા પણ રેડી છે અને થોડું માથામાં ઓઇલ નાખી દઉં, પછી નાહીશ એટલે થોડું માથામાં ઓલો ભાર ઓછો થઈ જાય આપણો. અને કાલ તો મેં ઘણું કામ કરી નાખ્યું. શાક લેવા ગઈ હતી, કપડાં રહેવા દીધા હતા. ચાલો હવે કપડાં ધોઈ નાખીએ. ચાલો બંને ટ્યુશન માટે રેડી થઈ ગયા છે. થયા છે 9:45, 9 વાગે ટ્યુશન જવાનું છે. બંને નાહી લીધું, ધોઈ લીધું. એકે તો બેગ પકડ્યું, ચા દૂધ પી રહ્યા છે. અને આજે આને અડધું નથી પીવું એટલે એને ચા દૂધ પીધા છે. એ બંને ચા દૂધ પી રહ્યા છે. 9:45 થયા છે અને આપણે કપડાનું કામ ચાલુ જ છે, મશીનમાં નાખેલા જ છે. ચાલો આ બેને બાય બાય કરી દઈ અને પછી છે ને કપડાનું કામ એટલું પૂરું કરીને નાહી લઈએ. હેલો, ટ્યુશનમાંથી આવી ગયા છીએ અમે. 11 વાગે આવ્યા છીએ. બહાર જ છે ફૂલ ઠંડી, તડકામાં ઠંડી છે. જો મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે, એટલે વાસણ ધોઈ નાખ્યા, ધોવાના છે. તો બધા વાસણ છે, વાસણ કરવા બેઠી છું. મમ્મી વાસણ કરવા બેઠી છે. કપડાં તો એટલા બધા ધોઈ નાખ્યા. ગાઈસ, આ વટાણા છે ને મેં કાલે ફોલીને રાખ્યા હતા, તો આપણે આ કોથળીમાં ભરી દઈએ. જો આ કોથળી છે, આ કોથળીમાં ભરી દઈએ આપણે વટાણા. ભરીને બતાવું તમને. હજી કચરા પોતા બાકી રહી ગયા છે. 2 દિવસના કપડાં ધોઈ ગયા, માથા નાહી લીધું, બાથરૂમ ધોઈ ગયા, વાસણ બધું થઈ ગયું. વાસણ કરતી હતી નિતાંશુ બધા, ત્યાં નાવાનું બાકી હતું. કપડાં બહુ બધા હતા, પાછા સોપના કપડાં પણ આવ્યા હતા. એ તો સાથે મોકલાવી દીધા ગેરીસની સાથે જ. અને બધું થઈ ગયું. કામ શરદી બહુ થઈ ગઈ અતિશય. જો મોટા બધા સરસ ભરાઈ ગયા. આમાં ચાળી નહીં ખાન, પછી આમ કરીને બધું છે ને આ કાઢ નાખ્યું. આમ સરસ થઈ ગયું અને આમ ફિટ કરી દીધું. થઈ ગયું ને મસ્ત. આટલા વૈધા છે, હજી હવે ચાળેલા છે. હવે આ છે ને રાખી દઈશ યુઝ કરવામાં. હવે નથી ભરવા. હવે પાછી એક કોથળી નાની લાઈન ભરી દઈશું. મરચાં લઈ આવી હતી ને એ મરચાં પણ સૂકવી દીધા છે. હળદર મીઠામાં રાતે રાખી દીધા હતા. હવે આને એકદમ બધું જ પાણી નીતરી જાય ને આવી રીતના ચાયણામાં રાખ્યા છે, સૂકવા છે. અને આવી રીતના પંખો નહીં પણ પવનની અવર જવર થાય તો સુકાઈ જશે. અને આ લીલું લસણ લઈ આવી હતી, કેવું સરસ સુધારી મૂકી દીધું છે. રાતે છે ને કોરું કરી નાખ્યું, એકદમ ડીશમાં મૂકી દીધું હતું. અને પછી છે ને અત્યારે એને ભરી દીધું ડબ્બામાં, એટલે ફ્રીજમાં વાસ ન આવે. નતર પછી તરત આપણે સુધારીને ભરીએ તો ફ્રીજમાં બહુ જ વાસ આવે. એટલે હવે આને એર ટાઈટ કરીને આવી રીતના બંધ કરીને મૂકી દઈશ. સરસ. અને જો આ લાડવા કર્યા એ બધા અમે રોજ ખાઈએ છીએ. એક બહુ સરસ થયા છો લાડવા. અને આ ખજૂર પાક થોડો 2 ડબ્બા અહીંયા જ રાખું, જે છોકરાને ખાવાનું મન થાય નહીં ખાય. એટલે ગાયના કુરિયા મગાવ્યા છે. મેં કહું તો કરી નાખવા મરચાં. ને ઓલા મરચાં થોડાક પડ્યા છે, એ તો ખવાઈ ગયા છે, એવું નથી. ડીશમાં મૂકી દઉં આને. જો સરસ થઈ ગઈ ને, આવી રીતના મૂકી દેવાનું. આપણે પછી વટાણા બહુ મોંઘા હોય છે ને, એટલે હું દર વર્ષે કરું જ છું. સારા જ રહે છે, કોઈ દિવસ કંઈ થતું નથી. આ જો કેવું પતરામણ કરીને મૂકી દીધું મેં. હાલો મારે સાફ કરવાનું. આ સોફા બોફા ઝાપટી નાખું. પહેલાં ભાઈ રીડિંગ કરે છે. જો એનો ટાઈમ થાય એટલે રીડિંગ કરવા જ માંડે. હવે જો ડોલને ઉપર કચરો વાળીને આવી ગઈ છું અને કચરા પોતા કરી નાખીએ. આ સૂટ છે ને 5 કિલો છે. આટલા બધા કપડાં ધોઈ નાખ્યા. જાઓ આ હું કહીશ, આપણા જ બ્લેન્કેટ આપણું નથી. જો આવી રીતના સુધારી નાખ્યું. અને મેથી છે ને આવી રીતના ઢાંકી દેવાની. કપડાં જો કેટલા હું કહીશ. જો કેટલા વાગ્યા છે, 3:30 થઈ ગયા છે. અને અહીંયા મમ્મી હોતી છે. જો હાથમાં વસ્તુ પકડીને સૂઈ ગઈ છે. પપ્પા પહેલો વાંચે છે અને હું અહીંયા બેઠો લોગ ઉતારું છું. અંદર પંખા ચાલુ છે, પંખો બંધ કરી લીધો.
જો અમે હાથ લઈ લે આનો ખીચું ખાવા બેઠી ગયા છીએ ખીચું જો ફૂલ તીખું ખીચું છે. હાલો 3:45 અમે ખીચું બનાવ્યું. ભૂખ લાગી હતી થોડી ઘણી, સુઈ ગઈ થોડીક વાર ઉઠી તો ખીચું બનાવી નાખી. મમ્મી કંઈક ભૂખ લાગી એટલે ગરમ ગરમ ખીચું બનાવી નાખી. ખીચું ખાધા પછી મેં એમાં લાલ મરચાં કરી નાખ્યા, સરસ કર્યા લાલ મરચાં. પછી છે ને ચટણી કરી નાખી. કેટલા વાગ્યા? 5:15 ને 5 થઈ હજી તો. જો વાસણ કરી નાખ્યા બધું. અને ચિપ્સ કરવી હતી ને છોકરાઓને કદાચ લઈ જાવી હોય ખાવી હોય તો બટેકા કિલો લાવી હતી ને એને બાફી નાખાય એક ઓલામાં સુધારીને. મારા પાસે મેં હાથેથી સુધારી છે, થોડી મોટી મોટી થઈશ પણ હાલે. અને સુધારીને થોડીક એક ઓલે ઉભરે બાફી નાખી, 2 પાણીએ ધોઈ નાખ્યું. મંદિરમાં આરતી થઈ રહી છે ને મેં કીધું ઘણા દિવસથી આરતી નથી સંભળાવી. આરતી થઈ રહી છે મંદિરમાં. મેલડીમાનું મંદિર છે અહીંયા. આપણે ગયા હતા એકવાર, બતાવ્યું છે તમને લોકોને. A few moments later. હાલો મેં વિચારી નાખ્યું કે મગપૂડો બનાવી નાખવો છે, તો ટમેટા વટાણા ડબ્બીમાં મૂકી દઉં. આમ આવી રીતના અંદર ડબ્બી મૂકી દઈશ. અને આ લીલું લસણ, આદુ ને લીલી ડુંગળી હોય પણ એટલે હાલ તો મારી પાસે છે નહીં લીલી ડુંગળી, એટલે પછી વિચાર્યું કે આ નાખી દઉં. 2 મરચાં અને સૂકું લસણનો એક ગાંઠિયો નાખવાનો. લસણ ભરપૂર હોય આમાં. અને એકદમ રસાવાળું મગપૂડો. ચલો મગપૂડો રેડી છે. જો મસ્ત બનીને થઈ ગયા. બટેકા થોડાક આખા રહી ગયા આપણા કુકરમાં. થોડું ગયું છે. ચીમની બંધ થઈ ગઈ. મેં તો ગેસ બંધ કર્યો ને. ના ગેસ નથી બંધ કર્યો, ગેસ તો ધીમો ધીમો ચાલુ જ છે, પણ એને ખેંચવાનું કામ બંધ કરી દીધું. એકવાર મેં તમારી સાથે શેર પણ કરેલી છે આ રેસીપી. તો ભાખરી પણ બની ગઈ અને હિતાંશુભાઈ ચાખી પણ લીધું. આટલા વાસણ કરી નાખ્યા મેં. હજી કચરો વાળ્યું રેડી છે. થોડીક વાર ઉકળશે ને ધીમા ગેસે હજી, એટલે ટમેટા એકદમ સરસ અંદર ભળી જશે. અને લીલું લસણ ને બધું ભરપૂર અત્યારે આવે જ છે. અને આ ભાઈ ઇંગ્લિશ પિક્ચર જોવે છે. બોલો શું કરું? ઓલો વાંચે બિચારો, વાંચવા નથી દેતો છોકરો. જો આવું ઇંગ્લિશ પિક્ચર જોવે છે ક્યારનો બેઠો બેઠો. ઘડીક ઊભો થાય, ટીવી પાસે વહી જાય છે. અહીંથી ઊભો થાય, પહેલાં અહીં બેઠો તો હું બેઠી અહીંયા, પછી અહીંયા બેઠો, પછી અહીં બેઠો. અને જો ઊભો તો ઘડીક ઊભો થઈ જાય. 9 વાગી ગયા છે, હજી ગિરીશ આવ્યા નથી. ગિરીશ ગયા સાસુમાન ઘરે, એટલે એ આવે તાર હાચે આવે. અમને ભૂખ નથી એટલે કંઈ જમવા બેઠા નથી. હવે બેસશું જમવા. અને એક દિવસ બ્લોગ નહોતો બનાવ્યો 2-3 દિવસ વચ્ચે, તો મને એમ થાય કે મજા નથી આવતી. ન બનાવું ને તો કાંઈ કરશું, બનાવી તો મજા આવે ને. અને શોર્ટ બ્લોગમાં હિતાંશુનું કામ કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. કેવું હિતાંશુ કરે છે? સરસ કરે છે ને. તો આઈડિયા એનો જોઈશું ભાઈ, આઈડિયા સારો આવડે એને. ચાલો જમવા બેસી ગયા છે. મગપૂડાનું શાક ચોળીને ખાયા ભાઈ. અને આ ભાઈ છે આવી રીતના ખાઈ દાળ સમજી. કેમ ખાય દાળ સમજી? મન કે દાળ ચખાડતો. મેં દાળ નથી એલા. ચાલો જમી લ્યો. કેવું બન્યું છે ગોપાલભાઈ? ચલો આજનો દિવસ તો આવી રીતને જ ક્યાંક ગયું. કાલ નવા દિન સાથે નવી શરત કરશું. જમી લીધું અમે. મગપોડાનું શાક ને ભાખરી. રાતના વાગ્યા છે 11:15. થોડું લેટ થઈ ગયું હતું. હવે જમી લીધું છે ને હવે છોકરાઓ તો સૂઈ ગયા છે, એને ટેસ્ટ છે ને એટલે. અને આજનો દિવસ આવી રીતના જ કંઈક પૂરો થયો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.